થરાદ પોલીસે ખોડા ચેકપોસ્ટ પરથી 37.55 લાખનું એમડી ડ્રગ્સ ઝડપ્યું. થરાદ પોલીસે ખોડા ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિની તપાસ કરતા તેની પાસેથી માદક પદાર્થ મેફેડ્રોન એટલે કે એમડીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 37.55 લાખનું એમડી ડ્રગ્સ કબજે લઈ 2 આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો હતો. જાણવા મળતી માહિતી મુજબ ડ્રગ્સના મોટા જથ્થા સાથે ઝડપાયેલ આરોપી રાકેશ કુમાર વિશ્નોઈ, ઉંમર 24 વર્ષ, રાજસ્થાનના ફલોદી જિલ્લાનો રહેવાસી છે અને હાલ તે જોધપુરના શિવનગર વિસ્તારમાં રહે છે. આરોપી પાસેથી 375 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે. 1 ગ્રામની કિંમત 10,000 રૂપિયા લેખે કુલ 37.55 લાખનો માદક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી રોકડ રકમ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, એટીએમ કાર્ડ અને એક વિવો મોબાઈલ ફોન પણ કબજે કર્યો છે. કુલ મુદ્દામાલની કિંમત 37,55,300 રૂપિયા થાય છે. પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ માદક પદાર્થનો જથ્થો જોધપુરના મંડોર વિસ્તારના વિકાસ વિશ્નોઈ પાસેથી મેળવ્યો હતો. આ માલ ભુજના મોહમ્મદ અબ્દુલ મોખાએ મંગાવ્યો હતો. મંગાવનાર ભુજના શખ્સની પણ પોલીસે ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો છે. આ મામલે પોલીસે અલગ ટીમ બનાવી આગળની વધુ કાર્યવાહી શરૂ કરી છે.